નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીને આજે એક મોટી સફળતા મળી છે, જેમાં અમરેલી તાલુકાના મોટા આકડિયા ગામે પીપળલગ રોડ પર એક નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપી લીધી હતી। તેમાં 16.74 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવેલ। નિરીમા એગ્રી પ્રોડક્ટ્સ નામની કાર્યરત ફેક્ટરી નબળી ગુણવત્તાવાળું એમોનિયા સલ્ફેટ ખાતર ભરેલ 50 થેલી અને 502 રૂપિયા કિંમત ગણી કુલ રૂપિયા 4,46,900નો મુદ્દામાલ તેમજ ખાતર ભરેલ અન્ય 25 કિલોની ખાતર ભરેલ 720 બેગ જેની કુલ કિંમત 6,84,000 કિંમતની જપ્ત કરી। આ દરમિયાન ગુજરાત સરદાર ફર્ટિલાઇઝેશન કોર્પોરેશનની લખેલી 5600 જેટલી થેલીઓ પણ ત્યાંથી મળી આવેલ, જેની કુલ કિંમત 14,000 તેમજ ખાતર બનાવવા અને ભરવા માટે ઉપયોગમાં લેવાતા 3 મશીનોની અંદાજે કિંમત 5 લાખ ગણી 16,74,000નો મુદ્દામાલ જપ્ત કરેલ છે। ત્યારે ખાસ કરીને બાબરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધેલ। તેની તપાસ દરમિયાન બાબરા તાલુકાના ખંભાળા ગામ નજીક ફર્ટિલાઇઝર એગ્રો વિક્રેતા પાસેથી બનાવટી ઇફકો કંપનીના માર્કવાળી પ્લાસ્ટિકની બેગ હલવી ગુણવત્તા ખાતર વેચતા બદલ આવશ્યક ધારા 1955ની કલમ 7 હેઠળ ગુનો નોંધાયેલ છે, જેમાં તપાસ અમરેલી એસઓજી પીઆઈ આરડી ચૌધરી અને ખેતીવાડી ટીમ દ્વારા બનાવટી ખાતરની ફેક્ટરી ઝડપી સફળતા મળી છે, જેમાં લાલાવાદર ગામે રહેતા ભરત ચીમનભાઈ ધાનાણી આરોપી હોય તેને ધરપકડ કરવા માટેની તાજવીજ હાથ ધરવામાં આવેલ છે। તેમજ આ સમગ્ર બનાવ અંગે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરેલ છે, તેમજ આમાં કુલ કેટલા આરોપીઓ છે તેની પણ સઘન તપાસ હાથ ધરવામાં આવેલ છે। ત્યારબાદ આ સમગ્ર પ્રકરણ અંગે મોટા ઘસતપોટ થશે તેવું જાણવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, ફારૂક બિલખિયા, અમરેલી।